મહાપ્રભુજીને જોયા અને થયું કે આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, આમની પાસે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરે. અને આવ્યા નિકટ અને વિનંતી કરી કે મારે આપની પાસે સંસ્કૃત વ્યાકરણ ભણવું છે. મહાપ્રભુજી આજ્ઞા કરી કે તારા ભાગ્યમાં બહુ વધારે વિદ્યા નથી, એમ કર તું ભગવદ્ ગીતાજી લઈ આવ, હું તને ગીતાજી એ રીતે ભણાવીશ કે વ્યાકરણ આપ મેળે આવડી જાય. શ્રી મહાપ્રભુજી તો વાકપતે છે, વિબુધેશ્વર છે, બુદ્ધિમાનોના ઈશ્વર છે. 6 દિવસમાં ષટશાસ્ત્ર ભણી લીધા એવા પ્રકાંડ આચાર્ય છે. એટલે કે હું તને ગીતાજી એ રીતે ભણાવું કે તને સહજમાં વ્યાકરણ પણ આવડી જાય. અને પુસ્તક લઈને આવ્યા અને મહાપ્રભુજી એવી કૃપા કરી કે ગીતાજીનો ખાલી પહેલો શ્લોક એને એ રીતે ભણાવ્યો કે કહ્યું કે હવે તું બધા શ્લોકોના અર્થ કર. અને પહેલો શ્લોક એવો સુંદર રીતે ભણાવી દીધો કે એને સમગ્ર ગીતાજીના અર્થો કરતા આવડી ગયો. એને આશ્ચર્ય થયું કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતા, આ તો વાણીના પતિ ઈશ્વર લાગે છે. નહીં તો આવું સંભવે નહીં. મારી કોઈ એવી તીવ્ર બુદ્ધિ નથી કે મને આવડે, પણ આપ કૃપાળુ છે, આમની કૃપાથી મને વિદ્યા મળી છે. અને વ્યાકરણે શીખી ગયા અને ગીતાજી આવડી ગઈ. ભગવત બુદ્ધિ થઈ, શરણાગત થયા મહાપ્રભુજીને અને કહ્યું કે મારા માટે શું આજ્ઞા છે. મહાપ્રભુજીએ કહ્યું કે હવે તું ભગવત સેવા કર. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. અને ભગવત સેવા આજ્ઞા કરી અને કહ્યું કે હા અમારે ત્યાં એક સ્વરૂપ બિરાજે છે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે તું ઘરે જઈ એમનું પંચામૃત કરાવી લેજે અને સેવા કરવા લાગજે આ ક્રમથી. મૂળમાં ગોવિંદ દુબે એ દ્વારિકા લીલાના જીવ છે અને ભગવત સેવા એ વ્રજ લીલાની છે. જો ઉદ્વેગ પણ કયા કયા પ્રકારથી ભગવદીઓને થાય છે. ઘણીવાર અધિકાર ભેદ હોય, ઘણીવાર લીલા ભેદ હોય, ઘણીવાર ભાવ ભેદ હોય. અને જેનો જેવો અધિકાર અને જેવો ભાવ એવી જ આસક્તિ એને પ્રગટે અને એમાં જ રુચિ આવે. એને બીજી રીતે તમે સમજાવવા જાઓ તો એ સંભવે નહીં. જેમ ઘણાને જુદી જુદી આસક્તિ હોય છે. ઘણાને બાલકૃષ્ણલાલમાં આસક્તિ હોય, ઘણાને ઠાડા સ્વરૂપમાં આસક્તિ હોય, ઘણાને શ્રીનાથજીના સ્વરૂપમાં આસક્તિ હોય, ઘણાને મહાપ્રભુજીના સ્વરૂપમાં આસક્તિ હોય કે ના હું તો પાદુકાજીની વસ્ત્રજીની સેવા કરું. ઘણાને યમુનાજીના સ્વરૂપમાં આસક્તિ હોય. કોઈને ખોટા નહીં જાણવા, એ ભાવનાના ભેદ છે. પુષ્ટિ માર્ગમાં જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એટલે જ પહેલા મહાપ્રભુજી સમજાવી દીધો કે બધા એક જ રીતે ભક્તિ કરી શકતા નથી. જેનો જેવો અધિકાર છે એ રીતે જ એને આસક્તિ થાય. સેવામાં એ જુઓ ને, ઘણાને ફૂલઘરની સેવામાં જ રુચિ હોય, ઘણાને ભંડારની સેવામાં જ રુચિ હોય, ઘણાને કીર્તનની સેવામાં રુચિ હોય, ઘણા કે આપણને તો શૃંગાર કરવા બહુ ગમે, ઘણાને શૃંગારની સેવામાં જ રુચિ હોય, ઘણાને ગુરુ સેવામાં રુચિ હોય, ઘણાને ભાગવત સેવામાં રુચિ હોય, ઘણાને પ્રભુ સેવામાં રુચિ હોય. આ સહજ રુચિ એના અધિકાર અને ભાવ પ્રમાણે થાય. અને એનાથી અલગ કરાવવા જાઓ તો એને આનંદ ના આવે. ભલે ભગવત સેવા જ કરતા હોય, ફૂલઘરની સેવામાં જેને બહુ આસક્તિ હોય ને કદાચ ભંડારની કરાવવા જાઓ તો એને કદાચ નાય રુચિ આવે. કોઈને કીર્તનની સેવામાં રુચિ હોય ને એને પાસે બીજી સેવા કરાવો તો કદાચ ભલે કરે છે પ્રભુ સન્મુખ જ, પણ એને નાય આનંદ આવે. અહીંયા ગોવિંદ દુબેને ભાવ પ્રકાશમાં એમ સમજાવ્યું કે આ દ્વારિકા લીલાના જીવ છે અને દ્વારિકા લીલાના છે એટલે એમની આસક્તિ દ્વારિકાજીમાં છે. અને વ્રજલીલાના પુષ્ટિ પુરુષોત્તમ પધરાવ્યા છે એટલે ચિત્ત ઉદ્વેગમાં રહે છે કે આ સેવા કરું છું એ બરાબર છે કે નહીં. ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થાય, મારું મન સેવામાં નથી રહેતું. ઠાકોરજી બધું જ કરે છે, સાંભળ્યું છે, પણ હજી ઠાકોરજીના એ ભરોસો મારા જીવનમાં પેદા નથી થતો. એવા અનેક પ્રકારની અલૌકિક ચિંતાઓ ગોવિંદ દુબેને થઈ રહી છે. મહાપ્રભુજી અડેલ બિરાજ્યા છે. એક વૈષ્ણવ જવાના છે તો એની સાથે પત્ર લખી અને મહાપ્રભુજીને મોકલાવે. મહાપ્રભુજી પત્ર વાંચ્યો, મારું ચિત્ત સેવામાં રહેતું નથી, ઉદ્વેગિત અને વ્યગ્ર રહે છે, આપ કોઈ ઉપાય બતાવો.
અને ત્યારે મહાપ્રભુજી અડેલમાં આ નવરત્ન નામનો ગ્રંથ રચી અને વૈષ્ણવ થકી મોકલાવ્યો ખેરાડુ ગોવિંદ દુબે પાસે. અને જ્યાં નવરત્નનો પાઠ ગોવિંદ દુબેએ કર્યો અને સમગ્ર ચિંતાઓમાંથી મુક્ત થઈ ગયા. અર્થ સહિત, એની ભાવના સહિત મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે, કેવલ શબ્દાશ્રય નહીં કરવો, એનો ભાવ આશ્રય પણ કરવો. આપણે પાઠ તો કરીએ છીએ, ઘણી વાર આપણને એમ થાય, કોઈ પણ લૌકિક ચિંતા થાય એટલે તુરંત આપણે એમ કરીએ કે નવરત્ન કરી. ખરેખર લૌકિક ચિંતાઓ માટે તો નથી. એટલે જ આપણા આચાર્યો એમ કહે કે લૌકિક ચિંતા માટે નવરત્ન કરવું એટલે મચ્છર મારવા માટે સ્ટેનગન વાપરવા બરાબર છે. કે લૌકિક ચિંતાઓ તો શરણાગતિથી જ દૂર થઈ જશે, પણ આ જે ચિંતાઓની વાત છે એ પરમ અલૌકિક ચિંતાઓની વાત છે. કારણ કે વૈષ્ણવની ચિંતાઓ પણ સાધારણ હોતી નથી. જો મહાપ્રભુજીએ ચિંતા કરી, મહાપ્રભુની ચિંતા વ્યક્તિગત નથી, સમષ્ટિગત છે કે સમગ્ર દૈવી જીવનનો ઉદ્ધાર કેમ થાય. એમ જ અહીંયા જે ચિંતા છે એ પોતાના પ્રભુના સુખની વિચારની ચિંતા છે, સ્વ સેવામાં આનંદ આવે એની ચિંતા છે. અને એ વિચાર જ્યારે ગોવિંદ દુબેને આવ્યો, નાનું જ્યારે વાંચન અને પઠન કર્યું, ત્યારે આ નવરત્ન ગ્રંથની કૃપાથી, જો ઘણીવાર આચાર્ય કૃપા થાય, ઘણીવાર ગ્રંથ કૃપા પણ કરતું હોય છે. તમને કોઈ ગ્રંથમાં આસક્તિ થઈ જાય ને તો એ એક ગ્રંથ જ તમને સર્વ અભિષ્ટ આપનારા સમર્થ બની જાય છે. ઘણીવાર કોઈને નામમાં આસક્તિ થઈ જાય, ઘણાને કોઈ સ્થાનમાં આસક્તિ થઈ જાય, ઘણાને કોઈ સાધનમાં આસક્તિ થઈ જાય, ઘણાને કોઈ વિશેષ સેવામાં આસક્તિ થઈ જાય, ઘણાને કોઈ એની વચનમાં આસક્તિ થઈ જાય, અને એમાં એટલી શ્રદ્ધા બેસી જાય કે એના માટે એ જ ઉદ્ધારક બની જાય. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે છે ને, ગુસાઈજી કહ્યું પરે ને, ગુસાઈજીના શબ્દમાં એટલી નિષ્ઠા કે પરે નામથી ઠાકોરજી નિકટ આવી ગયા, કારણ કે વચન પર શ્રદ્ધા છે. એમ ઘણી બધી શ્રદ્ધાઓ કાર્ય કરતી હોય છે. મેં ઘણાને એવા જોયા છે, યમનાષ્ટકમાં એવી એને આસક્તિ હોય, અહર્નિશ જપતા હોય ને, યમુનાજીની કૃપા એના પર એવી થાય કે એ યમનાષ્ટકના પાઠના પ્રભાવથી એના જીવનના સઘળા કાર્યો અને મનોરથો ઠાકોરજી સિદ્ધ કરી. ઘણાને સર્વોત્તમજીમાં એવી આસક્તિ હોય, એવા ઘણા વૈષ્ણવ મેં જોયા છે, અખંડ સર્વોત્તમજીના પાઠ કરતા, એના મનમાં ચાલતું જ હોય, અને એની કૃપા થઈ જાય, ગ્રંથની કૃપા. કારણ કે આ બધી વાણી પણ સાધારણ વાણી નથી, આ વાકપતેની વાણી છે. એટલે એક એક શબ્દો પણ સ્વરૂપાત્મક છે. અને અહીંયા નવરત્ન ગ્રંથ મહાપ્રભુજી આ રીતે ગોવિંદ દુબે માટે રચ્યો. સર્વ ચિંતાઓમાંથી મુક્ત થયા. 5 ટીકાઓ નવરત્ન ગ્રંથ ઉપર છે, જેમાં આચાર્યોએ મહાપ્રભુજીની વાણીનો આશ્રય અને અભિપ્રાય આપણને સમજાવ્યો છે. આપણે સાર રૂપે દરેક ટીકાઓને જોઈને આગળ વધીશું. મહાપ્રભુજી નવરત્ન કે નવરત્નો છે. જેમ સમુદ્ર મંથન થયું ને ત્યારે 14 રત્નો નીકળ્યા, ભાગવતજીમાં કથા આવે છે, એમ ગોવિંદ દુબેના હૃદયરૂપી મનરૂપી સમુદ્રનું મંથન મહાપ્રભુજીએ કર્યું. યા મહાપ્રભુજીએ પોતાના હૃદયનું મંથન કરી અને આ નવરત્નો પ્રગટ કરી અને વૈષ્ણવ માટે આપ્યા છે. પેલા બધા રત્નો હતા એ તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક લઈ ગયા, જેનો જ્યાં અધિકાર હતો. કારણ કે વિષ નીકળ્યું અને ઐરાવત નીકળ્યા અને લક્ષ્મીજી પ્રગટ થયા અને ઘણી બધી લાંબી એની કથા, અને એ રત્નો પ્રગટ થયા. જેનો જેનો અધિકાર હતો એ રત્નોને પ્રાપ્ત કર્યા. પણ આ નવ રત્નો એ વૈષ્ણવ માટે મહાપ્રભુજી આપ્યા છે. આ ચિંતામણી રૂપ છે. આનો પાઠ કરવા માત્રથી વૈષ્ણવ સર્વ ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય. અને મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરતા એક સાથે ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મભિ કદાપિ ભગવાનપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. નવરત્ન ગ્રંથમાં 6 ચિંતાઓના ઉપાયો પર ચર્ચા કરી છે વિશેષ રૂપે. પહેલા આત્મને નિવેદનના સ્વરૂપનું ચિંતન કર્યું, આ 6 ચિંતન છે. પછી પુરુષોત્તમ સ્વરૂપનું ચિંતન આવ્યું, કેવા છે પ્રભુ, સર્વાત્મા છે અને નિજેચ્છાતઃ કરિષ્યતિ. ત્રીજું સ્વ
સાક્ષી ભાવનું ચિંતન બતાવ્યું, સાક્ષીણો ભવતા અખિલા. ચોથું ચિંતન બતાવ્યું સેવા માટેના વિવેકનું. પાંચમું ચિંતન પ્રભુની લીલાના ભાવનાનું ચિંતન, તથૈવ તસ્ય લીલેતિ બતવા ચિંતામ ધૃતમ તજેત. અને છઠ્ઠું ચિંતન એ શરણાગતિની ભાવનાનું ચિંતન. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજેત. આમ 6 પ્રકારના ચિંતનની ચર્ચા આ નવરત્ન ગ્રંથમાં છે. મહાપ્રભુજી આજ્ઞા કરી, ચિંતા કાપી નકાર્યા. હે વૈષ્ણવો, જો મહાપ્રભુજીની વાણી નિમિત્ત એકને બનાવ્યા છે, પણ કેવલ એક માટે નથી. જેમ ગીતાજી છે, અર્જુનને નિમિત્ત બનાવ્યા, પણ ગીતાજી કેવલ અર્જુન માટે નથી. સુખદેવજી પરીક્ષિત માટે કહે છે, પણ કેવલ પરીક્ષિત નિમિત્ત છે, એના માટે નથી. આચાર્યોને મહાપુરુષોની વાણી સમષ્ટિગત હોય છે, એ બધા માટે હોય છે, કેવલ નિમિત્ત એકને કરે છે. એ દરેક કાલમાં ઉપયોગી હોય છે. કેવલ 5000 વર્ષ પહેલા કહ્યું જેમ ગીતાજી કે ભાગવતજી, તો એમ નહીં માનું કે આ તો 5000 વર્ષ પહેલાનું છે. ભગવદ વાણીને કાલ બાધા કરતો નથી, એ દરેક કાલમાં સટીક હોય છે. અને એટલા માટે આજના જીવો માટે પણ આ નવરત્ન એટલું જ સટીક અને સદુપયોગી છે. મહાપ્રભુજી આજ્ઞા કરે, કારણ કે કલયુગનો જીવ એટલે ચિંતા વાળો જીવ. કોણ એવો જીવ હશે જેને ચિંતા નહીં હોય? એમ શાસ્ત્ર તો કહે છે કે જે મૂર્ખ છે ને સૌથી વધારે સુખી છે દુનિયામાં. એને કોઈ ચિંતા જ નથી. જેને કોઈની પડી જ ના હોય, જેને સમજ જ ના હોય, એ શાસ્ત્ર એવા વચનો છે કે એ સૌથી વધારે સુખી. જેને બધી સમજ છે, અને એમે જેટલો સમજદાર વ્યક્તિ એટલો વધારે ટેન્શનમાં. જેને બહુ સૂઝ પડતી હોય ને એ ચિંતાથી મુક્ત ના થાય. એટલે હોશિયાર વ્યક્તિને વધારે ચિંતા હોય, કારણ કે એને એ દેખાતું હોય પેલો હવે શું કરે, એને ભવિષ્ય દેખાતું હોય. અને આપણે તો પાછા બધા એટલા હોશિયાર, મારા માટે એ શું વિચારતો હશે, હવે તું તારું વિચાર, એનું તું વિચારી લઈશ તો એ શું વિચારશે. આપણે તો એટલા બધા હોશિયાર, સામેવાળાના મનનું વિચારી લઈએ, આપણું તો વિચારીએ, પણ પેલો શું વિચારતો હશે એનો વિચાર આપણે કરી લઈએ, તો એ તો એના માટે છોડ. ચલો, ચિંતા કરવાની તમને બધાને છૂટ, પણ એ ચિંતા કરો જેનાથી કઈ ફેર પડવાનો હોય. કઈ ફેર જ ન પડવાનો હોય, જેનો ખાલી ફેરમાં તો એટલો ફેર પડશે કે બીપી ડાયાબિટીસ વધી જશે. બીજો કોઈ ત્રીજો ફેર જ ના પડવાનો હોય તો પછી એ ચિંતા કરવાનો અર્થ શું? મેં પહેલા જ કહ્યું ને કે અક્ષરો ઘૂંટવાથી ઘાટા થાય છે, ભૂસાતા નથી. આ ચિંતાઓ દુઃખને ઘૂંટવાનો પ્રકાર છે. કોઈ વસ્તુનું વધારે ચિંતન કરો ને, અને એમ પણ દુઃખ કરતા દુઃખનો વિચાર વધારે ભયંકર હોય. આવું થશે તો, આમ થશે તો, આમ થશે તો. દુઃખ આવે ત્યારે તો આપણે લડી લઈએ, પણ દુઃખ આવશે એનો જે વિચાર હોય છે ને એ દુઃખ કરતા ખતરનાક હોય છે. મહાપ્રભુજી આજ્ઞા કરે, ચિંતા કાપી નકાર્યા. કેમ ચિંતા કેમ ન કર? નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકીમ જગતિ. આ તો વૈષ્ણવની ચિંતા નહીં. અને વૈષ્ણવની ચિંતા શું છે કે પ્રભુ આ સંસારમાં રહું છું, અને સંસાર નથી ગમતો એવું પણ નથી. એવી કોઈ અવસ્થા નથી આવી ગઈ કે ક્યાંય રુચિ ન હોય, ક્યાંય આસક્તિ ન હોય, ક્યાંય મન લાગતું ન હોય. દરેક જગ્યાએ મન લાગે છે, એ દિક્કત છે. બધું જ ગમે છે, એ ભય છે. ચિંતા તો એની છે. કદાચ પ્રતિકૂળતાઓ હોય ને ક્યાંય બંધ બેસતું ન આવતું હોય અને બધેથી મન ઉઠી જાય, એ તો જુદી વાત. ઘણીવાર ખરાબ અનુભવો આપણને એમાંથી નીરસતા પ્રગટાવી દે, પણ જો એ જ અનુકૂળ થાય તો પાછું મન લાગી જાય. કુમનદાસજી એટલે તો જ્યારે માનસિંહ રાજા આરસી આપવા માટે આવ્યા કે લો આરસી રાખો સોનાની, અને કહેવા લાગ્યા, અરે ઠાકોરજીથી મન ઉઠી બીજે કોઈ પણ વસ્તુમાં જાય એવી વસ્તુ કે વ્યક્તિ મારે મારા જીવનમાં જોઈતા નથી, કે જેને કારણે ક્ષણવાર પણ મારું મન પ્રભુને છોડીને એમાં જાય. આ ભક્તનું ચિંતન છે. તો અહીંયા જે ચિંતા ગોવિંદ દુબેને છે કે ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થાય ને,
મહાપ્રભુજી આશ્વાસન આપે છે, ચિંતા કાપી ન કાર્યા, ચિંતા ન કરીશ, કારણ તું નિવેદિત જીવ છું, તું સમર્પિત જીવ છું. અને સમર્પણ પણ તે કોને કર્યું છે? એ જ્ઞાન માર્ગી પરમાત્માને નહીં કે જે તટસ્થ થઈને જોતો રહેતો હોય, એ કર્મ માર્ગી પરમાત્માને નહીં કે જ્યારે શરણે જાઓ ત્યારે ચોપડા ખોલીને બેસે કે તે કેટલા સારા કર્યા અને ખોટા કર્યા. ભગવાન અપી પુષ્ટિસ્થો, તે પુષ્ટિ પુરુષોત્તમને શરણે ગયો છું તું. અને પ્રભુ પુષ્ટિસ્થ છે, વ્યવહારુ નથી, કૃપાળુ છે. એ તે જેવું કર્યું એવો બદલો નહીં આપે, એ એણે જે વિચાર્યું છે એવું ફળ તને આપશે. પ્રત્યેક જીવ માટે ભગવાને કંઈ વિચારી રાખ્યું છે. એટલે તારા કર્મો જોઈને તું પ્રભુ પાસે જતા ગભરાઈશ નહીં. એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, પ્રભુ પાસે જ્યારે પણ જવાનો અવસર મળે ને ત્યારે પોતાના અપરાધ કે પોતાના દોષોનો વિચાર કરી રોકાઈ નહીં જવું, અટકી નહીં જવું. સેવા કરવાનો કે પ્રભુના શરણમાં જવાનો જ્યારે પણ અવસર મળે, અરે મારી અંદર તો આ ખોટી આદત, મારો તો આવો સ્વભાવ, મારા તો આટલા પાપ, મારા તો આવા અપરાધ, મને તો કાંઈ આવડતું, આ બધું વિચાર કરીને અટકી ન જતા. કારણ ગમે તેટલા દોષોથી ભરેલા છો, શરણાગત થશો તો પ્રભુ જ અપરાધોમાંથી મુક્ત કરી દેશે. અને પ્રભુ સિવાય કોઈ છોડાવનારું નથી આ જગતમાં. અપરાધોથી, પાપમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય કેવલ ગુરુની કૃપા અથવા ઠાકોરજીના આશીર્વાદ, આ બે દ્વારા જ કર્મોમાંથી મુક્તિ મળી શકે. અર્થ સકળ તેનો સીધો, લીલા માએ તાણીને લીધો. એટલે તો વલ્લભાખ્યાનમાં પણ કહ્યું છે, બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી ગુસાઈજી પરમ દયાળ કી જય. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિઃ કદાપિ તે ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીં ચ ગતિમ. ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મભિઃ કદાપિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. ઠાકોરજી ક્યારે પણ સમર્પિત જીવની લૌકિક ગતિ નહીં થવા દે. તમે ભલે લૌકિકમાં રહો છો, લૌકિક આસક્ત છો, પણ જો પ્રભુને શરણાગત થઈને ભગવત સેવા કરતા હશો ને તો તમારા જીવનની છેલ્લી ઘડીએ પણ ઠાકોરજી તમારી આસક્તિઓ લૌકિકની ખેંચી લેશે. લૌકિક સ્વીકાર્યું છે એટલે સંભાળવું પડે. નાવ પાણી માટે જ હોય, પાણી ઉપર જ ચાલે. બસ વિચાર એટલો કરવાનો કે પાણીમાં નાવ ભલે રહે પણ નાવમાં પાણી ન આવી જાય. એટલે જ આપણે ત્યાં તો એમ કહ્યું કે આપણા લૌકિક સ્વજનોને પણ વૈષ્ણવ બુદ્ધિથી જોવા. અને એટલે જ્યારે પણ સુવા જઈએ ત્યારે બધાને ભગવત સ્મરણ કરીને જવા કે આ બધા વૈષ્ણવ છે એવો ભાવ રાખીને જવું, જેથી આપણું ચિત્ત લૌકિકમાં ન રહે. કારણ કે જ્યાં સુધી મન લૌકિક છે અને મન લૌકિક છે ને તો પ્રભુના કૃપાને અને પ્રભુના વ્યવહારને પણ આપણે લૌકિક રૂપે મૂલવી લઈએ છીએ. હું આટલી માળા કરું ને પ્રભુ મને આટલું આપે, આ લૌકિકતા છે. મેં આટલું કર્યું તોય ઠાકોરજી આમ ન કર્યું, આ લૌકિકતા છે. ઘણી બધી લૌકિકતા ગણાવી શકાય કે આપણે પ્રભુ સાથે કઈ રીતે લૌકિક વ્યવહાર કરીએ છીએ. બસ ચિંતાનો ઉપાય મહાપ્રભુજી બતાવે છે કે ચિંતા જો રોગ છે તો એની ઔષધિ શું છે તો કે ચિંતન. ભગવદ શરણાગતિનું ચિંતન એ જ એની ઔષધિ છે. એટલે તો આપણા ભગવદીઓ કહે ને કે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું અંતર ઉદ્વેગ ધરે, તું અંતર ઉદ્વેગ ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું અંતર ઉદ્વેગ ધરે, તું અંતર ઉદ્વેગ ધરે, તું અંતર ઉદ્વેગ ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું અંતર ઉદ્વેગ ધરે, 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 તું અંતર ઉદ્વેગ ધરે,
કારજ શું સરે ધણીનો ધાર્યો મનસુવો ધણીનો ધાર્યો મનસુવો હર બ્રહ્માથી નવ ફરે કૃષ્ણને કરવું હોય તે જે ભગવાને લેખો લખીને મોકલ્યા છે કેમે કરીને ફરવાના નથી. જે મળ્યું છે એને પ્રસાદી માનીને સ્વીકારો, ભગવદ ઈચ્છા માનીને સ્વીકારો. કારણ કે તમારી બુદ્ધિથી વિચારવા જશો, મહાપ્રભુજી ત્યાં વિવેક ધૈર્યાશ્રયમાં પણ આજ્ઞા કરશે, પ્રાર્થિત એવા તત કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશયાત. આપણી માંગણી એ ભગવાન પર શંકાનું પ્રમાણ. દોરી સર્વની એના હાથમાં દોરી સર્વની એના હાથમાં ભરાવ્યું ડગલું ભરે જેવો જંત્ર વજાડે જંત્રી જેવો જંત્ર વજાડે જંત્રી એવો સ્વર નિસરે કૃષ્ણને કરવું હોય તે કરે ચિત્ત તું શિદને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે ભગવાન અભી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ જગતિમ. લૌકિક ગતિ જીવની નહીં થવા દે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે. વાર્તા સાહિત્યમાં એવા અનેકવિધ પ્રમાણો, જ્યારે જ્યારે જીવની લૌકિક ગતિ થવા થઈ ત્યારે ઠાકોરજી એનું લૌકિક લઈ લીધું અને સુખ આપી કે કોઈ સંકટ આપી ભગવાન એનું ચિત્ત પોતાનામાં ખેંચી લે છે. પ્રભુ સદા એમ ઈચ્છે છે કે મારા પ્રત્યે ભક્ત નિશ્ચિંત ન થાય. ચિંતા જ કરવી છે તો પ્રભુની કરો. જો અમુક ચિંતાઓ પણ ભાગ્યશાળીને થાય. કોઈ એમ કે જોજો ને 5-5 ગાડી પડી છે કે ડ્રાઈવર નથી આવ્યા, આ બધા રૂમના એસી લાઈટ જતી રહી કે એસી નથી ચાલતો, બધા જ ઘરેણા લગ્ન માટે લાઈને રાખ્યા હતા બધા ઘરે પડ્યા છે, હજી બેંકમાં મૂકવા જવાનો ટાઈમ. હવે આવી ચિંતા કોને થાય? જેને ત્યાં બધું હોય. જેને કઈ ના હોય ના ચિંતા થાય. અમુક ચિંતા હોય નસીબવાળાના ભાગ્ય એનામાં હોય છે. એમ તમને થાય ને ઓ સવારે ઉઠવું પડશે, મનોરથ છે, સામગ્રી કરવી પડશે, શિંગાર ધરવા પડશે, આ બધી તૈયારીઓ કરવાની છે. ભાગ્યશાળી છો કે ભગવાન એની ચિંતા તમારા માથે નાખે છે. જે આખી દુનિયાની ચિંતા કરનારો છે એ પરમાત્માની ચિંતા અમારા વૈષ્ણવો કરે છે. આ તો નસીબવાળાના ભાગ્યમાં લખાયેલું હોય કે જેને ભગવાનની ચિંતા કરવાનો લાભ મળે. બાકી મોટા ભાગની દુનિયા તો આ સંસારની ચિંતા કરી કરીને ખપી જાય. ઘણાને મેં જોયા મોટી ઉંમરે પણ, છેલ્લી ઉંમરે પણ હવે પૌત્રાનું શું થશે ને એના લગ્ન થશે કે નહીં, કે એને બાળક થયું કે નહીં, ને એ સેટ થયો કે નહીં. તમારું કર્તવ્ય તમે નિભાવ્યું, હવે આગળવાળાની ફરજો છે કરે. લોકો એમ માનતા હોય કે બસ મોટા થઈ એટલે નિશ્ચિંત થવાય. નાના ચિંતાઓ વધે જ છે, કઈ ઘટતી નથી. પણ ક્યાં સુધી ચિંતા કરવી એનો વિચાર કરો. બને તો એટલી તો કોશિશ કરો કે દુકાનની ચિંતા ઘરે નહીં લાવ ને ઘરની ચિંતા દુકાને નહીં લઈ જાઓ. બસ આટલું તો નક્કી કરો. ક્રોધ માટે પણ એ જ નક્કી રાખવું. ક્રોધ જેના પર આવ્યો હોય નક્કી કરો કે એનો ક્રોધ બીજા ઉપર નહીં કાઢો. જે રૂમમાં ગુસ્સો આવ્યો હોય એ ગુસ્સાને બીજા રૂમમાં નહીં લઈ જાઓ. અને ગુસ્સો જે દિવસે આવ્યો હોય એની તારીખનું, કેલેન્ડરની તારીખ બદલાય પછી બીજી તારીખમાં ટ્રાન્સફર નહીં કરો. અને એની લિમિટેશન લાવી દો અંદર. એટલે આપમેળે થોડું કંઈક બંધનમાં આવી જાય. આપણે સેવા સત્સંગ એ બધાને એવું ટાઈમમાં 2 કલાક તો કરવાની જ, એટલે ત્રીજો કલાક તો ના જ કરવું. 2 કલાક એટલે 2 જ કલાક. એ બધું ટાઈમ પીરિયડમાં. ક્રોધ, લોભ, ઈર્ષા એમને તો એવો છૂટો દોર આપીએ છે કે જ્યારે એને કરવું હોય ત્યારે થાય.
તો સારી વૃત્તિઓ બધી જ ટાઈમમાં બાંધી રાખીએ, ખરાબ વૃત્તિઓ 24 કલાકમાં. આ તો અન્યાય કહેવાય. તો કહ્યું, આપણા તો વાર્તા સાહિત્યમાં અનેક વિધ એવા પ્રસંગો છે કે જ્યારે જ્યારે ભગવાનને એમ થયું કે હવે આની જો સંસારી ગતિ થવાની છે, તો ભગવાને જે નિમિત્તો હતા એ નિમિત્તોને લઈ લીધા. એમ જ જ્યારે પણ જીવનમાં કાંઈ પણ આપણા જીવનમાંથી જાય ત્યારે એમ માનજો, કદાચ આને જ કારણે મારું પતન થવાનું હતું, આને કારણે જ મને બંધન થવાનું હતું. અને જેના કારણે તમારું અહિત થવાનું હશે, ભગવાન એ વસ્તુ કે વ્યક્તિ તમારી જોડે નહીં રહેવા દે. ક્યાંક એને આપણે નથી જાણતા ભવિષ્યમાં શું થાય, આપણને કેવા વિચાર આવે, કઈ બુદ્ધિ થાય, ક્યાં આપણું મન ફસાય. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, તુલસી વાકી કહા ગતિ, જો સબસો કરત સને. એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ થવું પડ્યું. તો આપણું મન તો ક્યાં ક્યાં આટાઓ મારે છે, ક્યાં ક્યાં ફરે છે, કેટલી જગ્યાએ બંધાયેલું છે, કેટલી જગ્યાએ જોડાયેલું છે. વિચાર તો કરો. એક તાણું પડે નાવમાં ને નાવ ડૂબી જાય, આપણે તો કેટલા છિદ્રો લઈને ફરીએ છીએ. ચિંતન તો કરો, ક્યાં ક્યાં મન ફસાયેલું છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે, અરે ભક્ત, તારી લૌકિક ગતિ પ્રભુ નહીં થવા દે, નિશ્ચિત વાત છે. અને એટલા માટે ઠાકોરજી ઘણી વાર એમ કરે. એક શેઠજી હતા અને એને ચિત્ર બનાવવાનો બહુ શોખ, અને એને થયું કે આ પર્વત ઉપરથી આખું દ્રશ્ય ખીણનું બનાવું. ચાકરને લીધો સાથે, રંગના બધા ડબ્બા અને કાગળ ને બધું લઈને ચાલ્યા પર્વતના શિખર ઉપર, અને ત્યાં સુંદર પેઇન્ટિંગ કરી રહ્યા હતા સામેના દ્રશ્યનું. અને એટલું સુંદર ચિત્ર બનાવ્યું, અને પર્વતના શિખર ઉપર છે, અને પોતાના બનાવેલા ચિત્રને જોવા લાગ્યા. થોડા પાછળ જતા જતા કેવું સુંદર છે, આ એંગલે કેમ લાગે, આમ એમ થોડું પાછળ એક સ્ટેપ પાછળ જતા જાય, જોતા જાય. અને હવે એમને ભાન ન રહ્યું ને ચિત્રમાં એવા ખોવાઈ ગયા કે બસ 2 ડગલા રહી ગયું ને ખીણમાં પડે. ચાકરે આ જોયું કે અરે, શેઠજી પડવાની તૈયારીમાં છે, હું બૂમ પાડીશ તો કદાચ ગભરાઈને પડી જશે. શું કરું? એને રંગનો ડબ્બો હાથમાં હતો, એ ચિત્ર ઉપર ઢોળી દીધો. અને દોડતા શેઠજી આવ્યા ને એક થપાટ ચાકરને મારી, મેં આટલું સુંદર ચિત્ર બનાવ્યું તે આમ બગાડી નાખ્યું. આવું કેમ કર્યું? શેઠજી, આ પડી ના જાઓ ને એટલે ચિત્ર બગાડ્યું છે. એમ ઘણીવાર સંસારનું ચિત્ર ભગવાન બગાડે તો બગાડવા માટે આપણને દુખી કરવાનું કારણ નથી હોતું, આપણે પડી ન જઈએ એ બચાવવા માટે ભગવાન બગાડતા. ક્યાંક આપણું પતન ન થઈ જાય એટલે પ્રભુ ખેંચી લેતા.